તો વાત કરીએ સુરતની, તો સુરતમાં મસાલાની સિઝનને લઈને ગૃહિણીઓ ઉમટી કે જ્યાં ગૃહિણીઓ મોટી સંખ્યામાં મસાલા ખરીદવા પહોંચી છે, ત્યારે મરચું, હળદર, ધાણા, જીરું ખરીદવા ભીડ ઉમટી. જ્યાં દર વર્ષે માર્ચ એપ્રિલ માસમાં સિઝન શરૂ થાય છે, ત્યારે સૌરાષ્ટ્રથી અલગ અલગ વેરાયટી મસાલા આવે છે, જ્યાં ગૃહિણીઓ મસાલા વિક્રેતાને ત્યાં મસાલા દળાવે છે. ભરવા લાયક મસાલાની સીઝન હાલમાં શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરતમાં પણ ગૃહિણીઓ પોતાના જે રસોડા માટે મસાલાની ખરીદી કરવા પહોંચી રહ્યા છે. દર વર્ષે ખાસ કરીને એપ્રિલ મહિનામાં જે મસાલાની સીઝન શરૂ થાય છે, ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે દર્શનો બુટ ભવાની મરચા ફાર્મ જેડી નારીવાળા જેઓ અત્યારે મસાલાનું જે વિક્રેતા કરી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓ અત્યારે મસાલા ખરીદવા પહોંચી રહ્યા છે. મરચા હોય, હળદર હોય, ધાણા જીરું હોય કે હિંગ હોય કે અન્ય મસાલા, ખાસ કરીને સુરતી લાલાઓ એક વર્ષના મસાલા એક સામટે ભરતા હોય છે, ત્યારે હાલમાં મસાલાની સીઝન શરૂ થઈ છે, ત્યારે મસાલા ખરીદવા લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓની એક ચિંતા હોય છે તેમના રસોડાની અંદર જે જોઈતા હોય મસાલા, ત્યારે આપણે કેટલાક લોકો સાથે વાત કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓ જેઓ મસાલા ખરીદવા પહોંચી રહ્યા છે. જી, આપનું નામ? રમીલાબેન. રમીલાબેન, શું લેવા આવ્યા? મરચા. શું છે આ વખત ભાવમાં? આ વખતે તો મરચા બહુ મોંઘા છે. કયા મરચા પસંદ કરો છો? અમે ડબલ પટો. કેવું આવે ડબલ પટો? બહુ સરસ આવે. દર વર્ષે અહીંયાથી જ લઈએ. અંકલેશ્વર રહી પણ દર વર્ષે મરચા અહીંયાથી જ લઈએ. અંકલેશ્વર તો આપ આવે? અહીંયા મરચા લેવા આવ્યા. ખાસ કરીને મરચા દર વર્ષે અહીંયાથી જ લઈએ. મરચા બહુ સરસ મરચા આવે. ગૃહિણી 12 માસનું જે એક સાથે મસાલા ભરતી હોય છે, હાલમાં મસાલાની સીઝન, બીજું શું શું લીધું? બસ મરચા લીધા, ધાણા જીરું, હળદર, હિંગ બધું. ત્યારે એમના ઘરેથી છે સાથે તેઓ પણ અત્યારે એમની સાથે ઉપસ્થિત છે. એમની પ્રતિક્રિયા શું નામ? મનસુખભાઈ. મનસુખભાઈ, અંકલેશ્વર થી અહીંયા પહોંચ્યા છો ખાસ કરીને મસાલા? આ મસાલો લેવા માટે સ્પેશિયલ અમે દર વર્ષે ભવાનીમાં આવી અને મરચા લઈ જઈએ છીએ. બીજા કઈ ફાવતા નથી. પાકી ગેરંટી. આ લોકો સારું અને સસ્તું, મીડિયમ અને ફર્સ્ટ ક્લાસ કોઈ વસ્તુની આખા વર્ષમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી, એટલે દર વર્ષે અમે અહીંયા આવી લઈ જઈએ. સર, આપ જોઈ રહ્યા છો બુટ ભવાની મરચા ફાર્મ. દૂર દૂરથી ગ્રાહકો અહીંયા પહોંચતા હોય છે. અત્યારે જે પરિવાર છે જેઓ અહીંયા પહોંચ્યું છે, ખાસ કરીને તેઓ અંકલેશ્વર રહે છે, છતાં પણ અહીંયા મરચાની ખરીદી કરવા પહોંચ્યા છે. હાલમાં જે મસાલા ભરવાની સીઝન શરૂ થઈ છે, આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. અલગ અલગ જે મરચાની જે બ્રાન્ડ આપણે જોવા મળી રહી છે, ખાસ કરીને કાશ્મીરી મરચું હોય કે અન્ય અત્યારે આપણે જોવા મળી રહ્યા છે. અહીંયા ગ્રાહકની સામે જ મરચા દળી અને તેમને આપવામાં આવી રહ્યા છે. કોઈ પણ જાતની ભેળસેળ વગર ખાસ કરીને ગૃહિણીઓ અહીંયાથી જ મરચા ખરીદતા હોય છે. ત્યારે આપણે બુટ ભવાની મરચા ફાર્મના જે જેડી નારીવાળા ભાઈ છે તેમની સાથે આપણે વાત કરવા જઈએ છીએ કે દર વર્ષે આ સિઝનમાં ખાસ કરીને મસાલાનું વિક્રેતા તરીકે આપ વેચાણ કરી રહ્યા. શું નામ? દિનેશભાઈ. દિનેશભાઈ, દર વર્ષે આ વેચાણ કરી રહ્યા છે? છેલ્લા 2008 થી, એટલે આજે 15-16 વર્ષ છે અને આ જગ્યા ઉપર. કેવી ગરાગી? ગરાગી આપણા ઘરાક છે, આપણી પાસે જે કશે થતા હોય. ખાસ કરીને ક્વોલિટી વસ્તુ ગ્રાહકને જે સંતોષ છે એ તમારી વસ્તુ છે. અને કોઈ પણ ગ્રાહક ગમે ત્યારે આવે, તમે ગ્રાહકને પૂછવું ત્યારે બરોબર છે, એને તું ઓળખતો પણ નથી, તો એને તમને શું જવાબ આપ્યો? એમ ગ્રાહકનો સંતોષ એ તમારો સંતોષ. મસાલામાં કઈ કઈ વેરાયટી આપી ભાઈ? મસાલામાં ડબલ પટ્ટો છે, શેરડીયું છે, કાશ્મીરી છે, દેડકી છે, રેશમ પટ્ટી. ખાસ કરીને હળદરમાં સેલમ છે, કેસર છે, બે જાત આવે છે. ધાણા જીરુંનો જે મસાલો છે, સાથે સાથે હિંગ પાવડર, હિંગ છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે. આ વખત ભાવને લઈને કઈ ભાવ ગઈસાલ કરતા ઘણા સસ્તા છે. ભાવ ગઈસાલ કરતા 50-100 રૂપિયાનો ફરક છે. કયા કારણો છે? નહીં, આ વખતે માલનો ઉતારો સારો છે ગઈસાલ કરતા. ત્યારે આપ જોઈ રહ્યા છો તે બુટ ભવાની મરચા ફાર્મના જે માલિક દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે દર વર્ષે અમે આ મસાલાનું શરૂ કરીએ છીએ. ખાસ કરીને ગ્રાહકને સંતોષ એ જ અમારો નફો. એકવાર અહીંથી મસાલા લઈ જાય, દર વર્ષે અહીંયા મસાલા ખરીદી કરવા પહોંચતા હોય છે. કોઈ પણ જાતની ભેળસેળ વગર અમે ક્વોલિટી આપી રહ્યા છે. મરચા હોય, હળદર હોય, હિંગ હોય કે ધાણા જીરું,
અલગ અલગ મસાલાનું તેઓ વેચાણ કરી રહ્યા છે. ત્યારે દર વર્ષે માર્ચ એપ્રિલ મહિનામાં જે મસાલાની સિઝન આવતી હોય છે, સુરતી લાલાઓ એક વર્ષના એક સામટા મસાલા ભરી દેતા હોય છે. ત્યારે મસાલા ખરીદવા ખાસ કરીને ગૃહિણીઓ પહોંચી રહી છે. સીધા આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. અત્યારે જે ફેમિલી છે એ અંકલેશ્વરથી પહોંચ્યું છે. ખાસ કરીને સુરતથી આશરે 60 કિલોમીટરનું અંતર છે, છતાં પણ જેડી જે નારીવાળા છે, ગુડ ભવાની મરચા ફાર્મનો તેઓ મરચા લેવા પહોંચ્યા છે. તેમનો એક અતૂટ વિશ્વાસ છે ક્યાંક ને ક્યાંક બારે માસ ભરવા લાયક મસાલાની સીઝન